સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં મોટાભાગના ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થયો હોવાથી એપીએમસી માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે પહોંચ્યા છે. જોકે આજે ઈડર એપીએમસી માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ અચાનક ગગડી જતા સ્થાનિક ખેડૂતોને જાહેર હરાજી અટકાવી અને સરકારી ટેકાના ભાવથી ઘઉંની ખરીદી કરવા હંગામો મચાવ્યો હતો. જોકે એપીએમસી માર્કેટયાર્ડ વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક કક્ષાએ પોલીસ પણ બોલાવવામાં આવી હતી. તેમજ ખેડૂતોએ માર્કેટયાર્ડના ચેરમેન સહિત વેપારીઓ મામલે રજૂઆત કરતા આખરે ખેડૂતો તેમજ વેપારીઓ વચ્ચે સમાધાન થતા હરાજી શરૂ કરાઈ હતી. સાબરકાંઠામાં ઘઉંની આવક માટેનું સૌથી મોટું માર્કેટયાર્ડ ઈડર ગણાય છે. જોકે રેકોર્ડ બ્રેક આવક માટે જાણીતા ઈડર માર્કેટયાર્ડમાં આજે ઘઉંના ભાવની જાહેર હરાજી 480 જેટલો નીચો ભાવ બોલાઈ જતા ખેડૂતોએ જાહેર હરાજી અટકાવી હતી. તેમજ એપીએમસી માર્કેટયાર્ડ દ્વારા વ્યવસ્થા સંભાળવા માટે પોલીસ પણ બોલાવાઈ હતી. સાથોસાથ ખેડૂતોએ માર્કેટયાર્ડના ચેરમેન, સેક્રેટરી સહિત વેપારીઓને ચોક્કસ રજૂઆત કરતા આખરે 530 રૂપિયાથી ઘઉંની જાહેર હરાજીની શરૂઆત કરતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જોકે આજે એક તરફ કેટલાય માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ ₹600 સુધી બોલાવ્યો હતો, તો બીજી તરફ ઈડર માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ 480 જેટલો નીચે બોલાતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સાબરકાંઠાના ઈડરની આસપાસના કેટલાય ખેડૂતો પોતાના ઘઉંના પાક સાથે સવારથી જ ઈડર એપીએમસી માર્કેટયાર્ડ પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક કક્ષાએ હરાજીમાં વિરોધાભાસ સર્જાતા મોટી સંખ્યામાં હંગામો સર્જાયો હતો. જોકે આખરે જાહેર હરાજીમાં ભાવના મામલે સહમતિ થતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જોકે ખેડૂતોએ જાહેર હરાજી મામલે રાજ્ય સરકાર સહિત પ્રધાનમંત્રી સુધી ખેડૂતોના પાકના હરાજી મામલે જાગૃત થવા રજૂઆત કરી હતી. સામાન્ય રીતે ખેડૂતો સરકારી ટેકાના ભાવ મેળવવા સહિત ચોક્કસ વજન અને નાણાંની સલામતી માટે માર્કેટયાર્ડમાં પોતાનો પાક વેચાણ અર્થે આવતા હોય છે. ત્યારે આજે ઈડર એપીએમસી માર્કેટયાર્ડમાં અચાનક ઘઉંના ભાવમાં કડાકો બોલી જતા સ્થાનિક ખેડૂતોએ હંગામો સર્જાયો હતો. જોકે એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેન સહિત સેક્રેટરીને આ મામલે ચોક્કસ રજૂઆત કરતા વેપારીઓને બોલાવી ફરી હરાજી શરૂ કરાવી હતી, જેમાં 530 રૂપિયાથી હરાજીની શરૂઆત કરાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. તેમજ હાલમાં ઈડર માર્કેટયાર્ડમાં ઘઉંની હરાજી ફરીથી શરૂ થઈ ગઈ છે. એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના મામલે રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સામે કેટલાય સમયથી વિરોધાભાસ ચાલી રહ્યો છે. ત્યારે આજે સાબરકાંઠાના ઈડરમાં ખેડૂતોને ઘઉંના પાકના ભાવ મામલે ભારે હંગામો સર્જાયા બાદ આખરે સમજાવટથી સરકારી ટેકાના ભાવેથી ખરીદી શરૂ કરાઈ છે. ત્યારે આગામી સમયમાં જો વેપારીઓ દ્વારા ભાવ મામલે વિરોધાભાસ સર્જાશે તો ઈડરથી ફરી એકવાર હંગામો થશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા. શિયાળાની કડકડતી ઠંડીની અંદર પિયત કરીને 7-7, 8-8 પાણ પાઈને ઘઉં પકવતો ખેડૂત આજે લાચાર બનીને બેઠો છે. કારણ કે બહુ મોટી આશાઓ સાથે કે ભાઈ મિનિમમ આપણે ઘઉંના ભાવ આપણને 600-700 રૂપિયા મળે અને ખેડૂત એનું પૂરું કરે અને ખેડૂત એની આજીવિકા મેળવી શકે. ખેડૂતને ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો આની અંદર એવું લાગી રહ્યું છે કે માર્કેટની અંદર ટ્રેડિંગવાળા જ કમાય છે, ખેડૂતનું શોષણ થઈ રહ્યું છે, એને પોષણક્ષમ ભાવો મળતા નથી અને ખેડૂત આવું ને આવું થશે તો ખેડૂતોને જમીન વેચવાનો વારો આવશે અને ખેડૂત આત્મહત્યા કરે છે. એના કારણો આ જ છે. આજરોજ માર્કેટયાર્ડ ઈડર ખાતે ઘઉંના ભાવો બાબતે કેટલાક ખેડૂતોને અસંતોષ પેદા થતાં એમની માગણી અનુસાર ઘઉંના ભાવ 500થી અપ મળવા જોઈએ, પરંતુ માર્કેટયાર્ડ ઈડરમાં જેવી ઘઉંની ક્વોલિટી હોય છે તેવા ભાવો પડે છે. આજે મિનિમમ ભાવ 490થી 550 સુધીના શરૂઆતના સ્ટેજ ઉપર ભાવ પડેલ છે. બાદમાં ખેડૂતો અને માજી ચેરમેન સાહેબ જોડે ચર્ચા વિચારણા થતો ખેડૂતો સાથે સમાધાન થયેલ છે અને પુનઃ હેરાજીની પ્રક્રિયા શરૂ થયેલ છે. હેરાજીની જે ઘઉંના હાલના ભાવો મિનિમમ 510-20થી શરૂઆત કરવામાં આવેલ છે. ખેડૂતોને સંતોષ થયેલ છે આ બાબતે.